જેટલો દારૂ ખતરનાક છે એટલો જ માવો પણ ખતરનાક છે મારા બાપ. કેટલાય જુવાનને હું કહું સ્વામી અમને એમ કે સ્વામી પણ અમે ના ખાઈ ને તો આમ મૂડ નથી આવતો. અમે ખાઈએ છીએ બધા, હા એમ ખાઈ. અહીં સામે મારી સામે કેટલાય હું ઓળખું છું, ચાય નથી પીતા કોઈ દાડો મારા બાપ. ચાય ત્યાં હાથે કરીને સવારથી સાંજ સુધી રૂપિયા કમાઈ, લોહીનો પરસેવો કરીએ અને પૈસા કમાઈને હોંશે હોંશે કેન્સરના પડીકા ખરીદવા જઈએ આપણે બધા. આ ભણેલો સમાજ. અને ગાંડા થાય પીન કેવા ગાંડા થાય ખબર? હું તમને એક બે ક્લિપ દેખાડું. માણા વધારે પી જાય તો તમે બધા તો ડાયા હો એટલે ઓછું પીતા હો, પણ કારણ કે ઓલા જે પીવે, અમે સાળંગપુરમાં રહીએ ને ત્યાં બોટલનો રિવાજ નહીં, ત્યાં પોટલીનો રિવાજ. કારણ કે ત્યાં ગામડામાં બોટલ કોણ લાવી દે, ત્યાં પોટલી ખબર છે ને ઈશ્વર જોઈ છે કોઈ દાડ? મેં જ નથી જોઈ પણ આપણે સાંભળીએ બહુ. એટલે મેં એક દાડ બધા અમારે ત્યાં બધા બહુ પીવે એટલે એક દાડ પૂછ્યું, મેં કીધું આ પોટલીનો ભાવ કાંઈ વધ્યો કે એમનામ છે? તો કે બહુ વધી ગયો, મોંઘવારી બહુ આવી ગઈ. મેં કીધું કેટલી? એ કે પહેલાં 10 રૂપિયા મળતી અત્યારે 100 રૂપિયા મળે. તમે કોઈ દાડો દારૂડિયાઓએ કે બીડીવાળાએ કે તમાકુવાળાએ મોંઘવારીનું આંદોલન કર્યું એવું તમે સાંભળ્યું? સાંભળ્યું? બાટલો મોંઘો થાય એટલે તરત માળા ચડી બે, ડીઝલ થોડુંક મોંઘું થાય એટલે તરત માળા માથાકૂટ કરે, તેલ થોડુંક મોંઘું થાય ગિરધરભાઈ એટલે બધા માથાકૂટ કરે. પણ કોઈ દર તમે સાંભળ્યું કે આ દારૂની પોટલી 10 રૂપિયા મળતી હતી ને અત્યારે 100 રૂપિયાની થઈ? મને નથી ખબર, હું નથી, પણ એ લોકો કહેતા હતા. હમણાં હું સમું ઉપલેટામાં કથા કરવા ત્યાંથી નહીં આવ્યો, એટલે આ પોટલી નો દેખાડામાં કેટલાય રસિયા હશે. સાચું છે ને? 20 રૂપિયાનો આવે છે ને કે 25 રૂપિયાનો? 20 રૂપિયાનો માવો કોઈને મોંઘો નથી પડતો, પણ 40 રૂપિયાનું દૂધ મોંઘું પડે છે મારા બાપ. વિચાર તો કરો યાર. એ મારા બાપ, આપણે છે ને બધાએ આમાંથી મુક્ત થઈને ભગવાનની અંદર જોડાવાનું છે યાર.